હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આપણે જનરલી કેળાની વેફર બજારમાંથી જ લાવતા હોય છે અને બજારમાં જે કેળાની વેફર મળતી હોય છે તે ખૂબ જ જાડી હોય છે અને તેમાં અંદર મસાલો પણ ખૂબ જ વધારે હોય છે. તો આજે હું તમને ઘરે કેળાની વેફર કેવી રીતે પાડીશું, તેના માટે કેવા કેળાનો યુઝ કરીશું અને આપણા કેળાની વેફર પાડતા કેળા આપણા કાળા ન પડી જાય તેના માટે હું તમને અમુક ટ્રિક્સ આપીશ. તો વિડીયોને અંતર જરૂરથી જોશો. કેળાની વેફર પાડવા માટે આપણે એકદમ પ્રોપર કાચા હોય તેવા કેળાનો યુઝ કરશું. જો થોડુંક પણ પાકેલું કેળું હશે તો તે કેળાની વેફર આપણે પાડવા જઈશું તો પડશે પણ નહીં, અને જો પડી જાય તો પણ તે કેળાની વેફર એકદમ લાલ થઈ જશે. હવે કાચા કેળાને પહેલાં આવી રીતના ચપ્પાની મદદથી આપણે પહેલાં એની ઉપરની છાલ ઉતારી લઈશું. આવી રીતના પ્રોપરલી બધી બાજુથી આપણે છાલ ઉતારી લઈશું. હજી તમે જોઈ શકો છો કે થોડો ગ્રીન પાર્ટ રહી ગયો છે. હવે આ રીતનું બીજું ચપ્પુ આવતું હોય છે, તેની મદદથી આપણે બધી છાલ એકદમ પ્રોપર ઉતારી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. જો સહેજ પણ ગ્રીન પાર્ટ રહી જશે તો છેડેથી આપણી જે કેળાની વેફર છે એકદમ કડક બનશે. એટલે પ્રોપરલી આખો ગ્રીન પાર્ટ વ્યવસ્થિત નીકળી જાય તે રીતના આપણે તેને છોલી લઈશું. હવે આપણે આ કેળાને છોલી દીધું છે. હવે તેની ઉપર આ રીતના આપણે થોડુંક મીઠું લગાવી દઈશું. મીઠું કેમ લગાવવાનું? મીઠું લગાવવાથી શું થશે કે આપણું કેળું કાળું નહીં પડે. અહીં આપણે બધા જ કેળાને છોલીને વેફર નથી પાડવાની, માત્ર બે કેળાને છોલી લઈશું સાથે અને પછી તેની આપણે કેળાની વેફર પાડીશું. બંને કેળાને મેં મીઠું લગાવીને મૂકી દીધા છે જેનાથી કેળા આપણા કાળા ન પડી જાય. હવે એક બાઉલ લઈશું, તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું લઈશું અને તેમાં આપણે 2 ચમચી પાણી એડ કરીશું. આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. જ્યારે આપણે કેળાની વેફર પાડીશું ત્યારે તેલમાં આપણે 1/2 થી 1/4 ચમચી આ પાણી આપણે તેમાં નાખીશું, જેનાથી કેળાની વેફર એકદમ ક્રિસ્પી બનશે અને કાચી નહીં રહે. હવે આપણે બીજો બાઉલ લઈશું, તેમાં આપણે કેળાની વેફર ઉપર જે મસાલો કરવાનો હશે તે બનાવીશું. તેના માટે આપણે 1 ચમચી ચાટ મસાલો લઈશું, 1/4 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને થોડુંક તેમાં 1/2 ચમચી તેમાં મીઠું એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. આ મસાલો પણ આપણે પહેલેથી જ બનાવીને તૈયાર કરી દઈશું, એટલે કે જ્યારે આપણે કેળાની વેફર તળીને બહાર લઈશું એવું તરત જ તેની ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો જેનાથી શું થશે કે મસાલો પ્રોપરલી કેળાની વેફર ઉપર ચીપકી જશે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણે ઓછું નથી લેવાનું, તેલ થોડુંક વ્યવસ્થિત લઈશું, એટલે કે જેનાથી શું થશે કે કેળાની વેફર પ્રોપરલી તળાય. હવે આપણે સહેજ નાખી કેળાની વેફર સહેજ પાડીને જોઈ લઈશું કે આપણું તેલ બરાબર આવ્યું છે કે નહીં. એકદમ તરત જ ઉપર આવી જાય છે કેળાની વેફર, એટલે કે તેલ આપણું બરાબર આવી ગયું છે અને ફાસ્ટ તાપ ઉપર જ આપણે વેફર પાડીશું. હવે આપણે આવી રીતના જે એક કેળું હોય તેને વચ્ચેથી 2 ભાગ પાડી દઈશું અને આવી રીતના આપણે લાંબી કેળાની વેફર પાડીશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લાંબી કેળાની વેફર પાડી દઈશું. હવે વેફર પાડ્યા પછી તરત જ આપણે ઝારાની મદદથી જે ભેગી વેફર પડી ગઈ હોય તેને આપણે થોડી છૂટી કરી લઈશું, જેનાથી શું થશે કે કેળાની બધી જ વેફર પ્રોપરલી તળાઈ જાય, મતલબ કે ક્રિસ્પી બની જાય. નહીંતર શું થશે કે જો ભેગી રહી ગઈ હશે તો થોડી પોચી રહી જશે. હવે તેની અંદર આપણે જે મીઠાનું પાણી બનાવ્યું છે તે 1/2 ચમચી મીઠાનું પાણી તેમાં આપણે એડ કરી દઈશું. હવે એક બાજુથી તળાઈ જાય એટલે આપણે તેને ટર્ન કરીને બીજી બાજુ પણ પ્રોપરલી તળાવવા દઈશું અને એકદમ ક્રિસ્પી થવા દઈશું. હવે આપણી કેળાની વેફર એકદમ સરસ તળાઈ ગઈ છે, ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આવી રીતના બીજો ઝારો લઈ અને તેની ઉપર આવી રીતના બધી જ કેળાની વેફર લઈ લઈશું, જેનાથી જે પણ એક્સ્ટ્રા ઓઇલ હશે તે બધું જ ઓઇલ ફરીથી પેનમાં આવી જશે. આવી રીતના આપણે કેળાની વેફરમાંથી ઓઇલ જે હશે તેને નીકળી જશે. હવે એક બાઉલમાં આ બધી જ કેળાની વેફરને ટ્રાન્સફર કરી લઈશું અને તેની ઉપર આપણે મસાલો કરીશું. મસાલો કર્યા પછી તેને હાથની મદદથી ઊંધી જતી નથી કરવાની. આવી રીતના બાઉલને જ આવી રીતના આપણે કરીને તેમાં મસાલો આપણે મિક્સ કરીશું અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સરસ એવી આપણી કેળાની વેફર તૈયાર થઈ છે.
હું તમને એ સહેજ તોડીને પણ બતાવું છું કે કેવી ક્રિસ્પી એવી કેળાની વેફર તૈયાર થઈ છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારો વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. બાય.